ओम जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसां नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते ओच्छामि समय पाहुर्नो सुकेवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समय सार नाटक ग्रंथ में चौथा नंबर में पुण्य पाप एकत्व द्वार एमा तीजा नंबरना छंदनो पाठ करीशुं। पुण्य पापनी समानता। जैसे काहू चंडाली जुगल पुत्र जनेतीनी एक दियो बांभन के एक घर राख्यो हेम बांभन कहायो तीनी मध्य मास त्याग कीनो चंडाल कहायो तीनी मध्य मास चाख्यो हेम तैसे एक वेदनी करम के जुगल पुत्र एक पाप एक पुण्य नाम भिन्न भाख्यो हेम दोहु माही दौर धूप दो कर्म बंध रूपम जाते ज्ञानवंत नहीं को अभिलाख्यो हेम। एनो આપણે સ્વાધ્યાય કર્યો પણ હતો। ગ્રંથાદિરાજ સમય સારમાં જે વાત કરી હતી ને, જે પહેલી 4 લાઈન જે છે ને આમાં એ ગ્રંથાદિરાજ સમય સારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવજી શ્લોક લખ્યો છે અને બીજી 4 લાઈનમાં એમને આખી વસ્તુ ભાવ સિદ્ધાંત ઘટિત કરીને બતાવ્યો। જોઈએ આપણે સમય સારમાં 101 નંબરનો શ્લોક છે, 236 નંબરનું પેજ છે। શું કહેજો? एको दूरा त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानाम् अन्यशूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव द्वावप्येतो युगपद उदरान्निर्गतो शूद्रिकायाम् शुद्रो साक्षादपि च चरतो जाति भेद भ्रमेण। શું કહે છે જો અહીંયા હવે પુણ્ય પાપના સ્વરૂપના દ્રષ્ટાંત રૂપ કાવ્ય કહ્યું છે। દ્રષ્ટાંત રૂપ કાવ્ય એટલે આ કાવ્યમાં આ શ્લોકમાં ઓનલી દ્રષ્ટાંત છે। દ્રષ્ટાંત છે એટલે પુણ્ય પાપના સ્વરૂપનું દ્રષ્ટાંત છે। એટલે આ દ્રષ્ટાંત જ લખ્યું છે પણ એ પુણ્ય પાપને સમજાવવા માટે। એટલે આપણે સ્વયં પણ એમાંથી રહસ્ય કાઢવું જોઈએ। બરાબર? શ્લોકાર્થ। શુદ્રાણીના એકી સાથે જન્મેલા 2 પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઉછર્યો અને બીજો શુદ્રના ઘેર જ રહ્યો। હવે શું છે? એક તો બ્રાહ્મણત્વ અભિમાનાત હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી જ છોડે છે। એને એમ છે ને કે હું બ્રાહ્મણ છું એટલે મદિરાને દૂરથી છોડે છે। ત્યાં કહ્યું ને મધ્ય માસ ત્યાગ્યો હે, અહીંયા મદિરા સાથે માંસની વાત મૂકી દીધી, બધી ભેગી વાત આવી ગઈ ને।
બધા વ્યસનોથી દૂર રહે છે, મદિરાને દૂરથી છોડે છે, અર્થાત સ્પર્શતો પણ નથી. બરાબર છે કે નહીં? અને અન્ય એટલે બીજો, અહમ સ્વયં શુદ્ર ઇતિ, હું પોતે શુદ્ર છું એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાતિ, મદિરાથી નિત્ય સ્નાન કરે છે. એને સ્નાન કરે છે એનો અર્થ એને એક પણ દિવસ મદિરા વગર ન ચાલે, માંસ મદિરા વગર એને ન ચાલે. બરાબર છે કે નહીં? અર્થાત તેને, હવે એનો અર્થ કર્યો છે, અર્થાત તેને પવિત્ર ગણે છે. ભાવ કેટલો સરસ લખ્યો છે. સ્નાન કરે છે એનો મતલબ એને પવિત્ર ગણે છે. ને જે એમ સમજે હું બ્રાહ્મણ છું એ મદિરાને અપવિત્ર સમજે છે. બરાબર? અને આ પવિત્ર ગણે છે. આ બંને પુત્રો શુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મ્યા છે. એટલે શુદ્રી કાયા ઉદરાત યુગપત નિર્ગતો, શુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મ્યા છે, જોડિયા છે બંને. તેથી સાક્ષાત શુદ્રો, પરમાર્થે બંને સાક્ષાત શુદ્ર છે. ખરેખર જોવામાં આવે તો બંનેની જાત જે છે એ તો શુદ્ર છે, કેમ કે શુદ્રાણીએ જન્મ આપ્યો છે એને. તો પણ જાતિ ભેદ ભ્રમેણ, જાતિ ભેદના, પછી આ શબ્દ અગત્યનો છે, ભ્રમથી, જાતિ ભેદના ભ્રમ સહિત તેઓ પ્રવર્તે છે, અર્થાત આચરણ કરે છે. બંને એક એમ સમજે છે હું શુદ્ર છું, બીજો એમ સમજે છે કે હું બ્રાહ્મણ છું. જાતિ ભેદના ભ્રમ સહિત પ્રવર્તે છે, પણ ખરેખર બંનેની જાત તો એક છે. આ પ્રમાણે, હવે જો આ બ્રેકેટમાં લખ્યું, આ પ્રમાણે પુણ્ય પાપનું પણ જાણવું. એટલે મૂળ અમૃતચંદ્રાચાર્ય દેવે ક્યાંય પુણ્ય કે પાપ એવા શબ્દનો પ્રયોગ નથી કર્યો. આ બધી વિશેષતાઓ પણ આપણને ખ્યાલમાં આવવી જોઈએ. હવે જોઈએ ભાવાર્થમાં પંડિત શ્રી જયચંદજી સાહેબ શું કહે છે. પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી, શું કહ્યું? પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી, એટલે શુભ ભાવ અને બીજો અશુભ ભાવ. શુભ ભાવથી પુણ્યનો બંધ, અશુભ ભાવથી પાપનો બંધ. એટલે શુભ ને અશુભ બંને એ વિભાવ ભાવ છે. એટલે વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. હવે આ સરખા, બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ પછી જો લખ્યું, ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી સારું અને ખરાબ એમ બે પ્રકારે તેઓ દેખાય છે. એક શનિ રવિ આપણે શિબિરમાં હોઈએ 2 દિવસ, અને એના પછીનો શનિ રવિ ક્યાંક બહારમાં હરવા ફરવા ગયેલા હોઈએ, પિકનિક પ્લેસ બધા જે કહેવાય ને, તો એ કહે છે કે 2 દિવસ શિબિરમાં જે ભાવ થયા, શુભ ભાવ, અને પેલો હરવા ફરવાનો 2 દિવસ પિકનિકનો ભાવ, બંનેમાંથી કયો ભાવ સારો ને કયો ભાવ ખરાબ? સમજાય છે ને? હા, નહીં તો શિબિરમાં બસ 2 દિવસ રોકાયા, શિબિરમાં શુદ્ધ ભોજન, અને 2 દિવસ પિકનિકમાં હોટલનું ભોજન, કયો ભાવ સારો ને કયો ભાવ ખરાબ? સમજાય છે ને? એ કહે છે અહીંયા કે ભાઈ સીધી વાત છે કે ભાઈ પેલો ભાવ સારો ને પેલો ભાવ ખરાબ.
એટલે આ આખો અધિકાર એના માટે છે કે બંને ભાવ સરખા છે. શિબિર એટેન્ડ કરવાનો ભાવ અને બહાર પિકનિક કરવાનો ભાવ, શિબિર ભોગવવાનો ભાવ ને પિકનિકને ભોગવવાનો ભાવ બંને સરખા છે. શું કહો છો તમે? એ સમજાવું છે. હવે એક વાત સાંભળજો, થોડીક વાત. બંને ભાવ સમજો, બંને ભાવ સરખા છે ને, બંને ભાવ સરખા છે તો પછી અમે શિબિરમાં નહીં આવીએ. આ સીધું અંદરમાંથી એક આવે ને, અંદરમાં પ્રશ્ન ઊભો થાય, શિબિરમાં નહીં આવે બંને ભાવ સરખા છે તો. હવે સાંભળો બીજી વાત. અહીંયા એ કહેવું છે કે બંને ભાવ સરખા છે. સાંભળજો, બંને ભાવ સરખા છે અને બંને ભાવ ખરાબના રૂપમાં સરખા છે. સમજી ગયા ને? બંને ભાવ ખરાબ છે. હવે તમે શિબિરમાં કે નહીં આવીએ અમે તો પછી પિકનિકમાં અમે બહાર હરીશું ફરીશું તો પણ એ ભાવ ખરાબ છે ને. વાત બરાબર શાંતિથી સમજશો તો પકડાશે આ અધિકારની વાત. જીવ અનંત કાળ નીકળી ગયો ને, આમાં બહુ ઠગાયો છે. શુભ ભાવમાં બહુ જ ઠગાયો છે. શુભ ભાવમાં ઉપાદેયપણું, શુભ ભાવ સારો, શુભ ભાવ ભલો, શુભ ભાવ સુંદર, શુભ ભાવ કરવા જેવો છે. અનંત વાર ઠગાયો છે શુભમાં. પાપના ભાવ, ધંધા વ્યાપારના ભાવ, બીજા હિંસા વગેરેના ભાવ, જૂઠું બોલવાના ભાવ, ચોરી કરવાના ભાવ, એ ભાવમાં તો ખ્યાલ આવે કે આ ખરાબ છે, ના કરવા જોઈએ આવા ભાવ. પણ આ દયાનો ભાવ ને, પૂજાનો ભાવ ને, જાત્રાનો ભાવ ને, ભક્તિનો ભાવ ખરાબ છે. અને પાછા આ બંને, આ એ ખરાબ ને આ એ ખરાબ, તો જીવ એકદમ આમ હતપ્રભ થઈ જાય છે, એકદમ ચોંકી પડે છે કે આ શું કહો છો તમે. જલ્દીથી એ આ વાતને અંદર પોતાના શ્રદ્ધાના લેવલ પર સ્વીકારવા તૈયાર નથી થતો. જ્ઞાનમાં આ વાત એને જલ્દી બેસતી નથી. અને કહ્યું ને, બરાબર સમજો. આમાંથી કોઈ એમ પછી કહે કે નહીં, પછી બંને ભાવ સરખા છે ને, તમે પાપ ભાવમાં પડેલા રહીશું. પણ એ વાત તો પૂરી સાંભળો. બંને ભાવ ખરાબ છે. બંને ભાવ ખરાબ છે તો પછી તમે શુભ ભાવને કે અમે નહીં કરીએ, શિબિરમાં, યાત્રામાં, પૂજા, ભક્તિ, ચર્ચા નહીં કરીએ, અમે એ ભાવો નહીં કરીએ. અચ્છા, એ ભાવો નહીં કરો ને તમે, કેમ નહીં કરવાના? કે ખરાબ છે. તો પછી ધંધો વ્યાપારના, હરવા ફરવાના, વિષયના પરિણામ, ભોગના ભાવ, એ પણ ખરાબ કહ્યું ને. તો એ પણ ન કરવા જોઈએ ને, એ પણ ન કરવા જોઈએ એ ભાવ. બંને ખરાબ કહ્યા છે. એ તમે સમજી શકશો આખી વાત. આ બંને ભાવ ખરાબ છે તો પછી કયો ભાવ સારો છે? આ બંને ભાવ ત્યાગવા યોગ્ય છે તો કયો ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યાં સુધી આપણે પહોંચીશું. આપણા જ્ઞાનમાં એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું ને, તો આ સિદ્ધાંત આપણને અંદરમાં બેસશે. એમને સ્થૂળ દ્રષ્ટિથી આ નહીં બેસે જલ્દી વાત. ગુરુદેવ શ્રી જ્યારે એમ કહે કે જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય, ભાવ અપરાધ ભાવ છે. શુભ ભાવ છે ને, અપરાધ ભાવ છે. શુભ ભાવ, તીર્થંકર પ્રકૃતિ જેનાથી બંધાય, એ ભાવ અપરાધ ભાવ, ખરાબ ભાવ છે. જે ભાવથી સાતમી નરકમાં જવાય એ ભાવ ખરાબ, અને જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ભાવ પણ ખરાબ છે. બંને ભાવ ત્યાગવા યોગ્ય છે. અને આ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ વાત આવે છે. લોકો પાપ, પુણ્ય અને ધર્મ
એમાં પુણ્ય અને ધર્મને એક સમજી લે છે, પુણ્ય અને ધર્મને એકમાં ખતમણી કરે છે. જ્યારે પુણ્ય અને ધર્મ બંને વસ્તુ અલગ છે, બંને અલગ છે. પાપ અને પુણ્ય વચ્ચેમાં તો બધા ડિફરન્સ જોવે છે, પણ પુણ્ય અને પુણ્ય કહો કે ધર્મ, કોઈ પુણ્ય કરે કે તમે બહુ ધર્મ કરો છો, બહારમાં પુણ્યની પ્રવૃત્તિ જોવામાં આવે એની, તો એમ કહે કે તમે બહુ ધર્મ કરો છો, ખૂબ ધર્મ કરો છો. એને પુણ્ય અને ધર્મ વચ્ચેનો ડિફરન્સ ખબર નથી. આ અધિકારની અંદર એ પ્રૂવ કરવામાં આવે છે, સિદ્ધ કરવા માટે જઈ રહ્યા છે કે આ બંને ભાવ બંધનું કારણ છે, ખરાબ છે, અને એ ભાવથી રહિત જે એક વિતરાગ ભાવ જે છે, વિતરાગ ભાવ પ્રગટ કરવા યોગ્ય છે. આવશે એની ચર્ચા આપણે જોઈએ પણ છે. જો પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી સારું અને ખરાબ એમ બે પ્રકારે તેઓ દેખાય છે. ભ્રમના કારણે આ સારું અને આ ખરાબ એમ દેખાય છે. પરમાર્થ દ્રષ્ટિ તો તેમને એક રૂપ જ, બંધ રૂપ જ, ખરાબ જ જાણે છે. લો, પરમાર્થ દ્રષ્ટિથી એટલે નિશ્ચયથી સત્યાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે, સાચા અર્થમાં કહીએ તો બંને એક રૂપ જ છે, બંને બંધનું જ કારણ છે અને બંને ખરાબ જ છે. જો ને, એક રૂપ જ, બંધ રૂપ જ અને ખરાબ જ જાણે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા આવી રીતે સમજે છે, જાણે છે. હવે એના પછી નીચે બીજો જે શ્લોક આવે છે, આ 100 નંબરનો શ્લોક છે ને, એના પછી 101 નંબરનો એક શ્લોક આવે છે, 101 નંબરનો. અને અહીંયા સમયસારમાં 145 નંબરની ગાથા 145, આ પુણ્ય પાપ અધિકારની ફર્સ્ટ વન ગાથા, પહેલી ગાથા. એના પછી એક શ્લોક લખ્યો છે, એને આપણે આ ગાથા થોડો ભાવ જોઈને એના ઉપર આપણે આવીએ છીએ. જુઓ, હવે શુભ અશુભ, હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે. શું કહે છે? શુભ અશુભ કર્મ, એનો સ્વભાવ, એટલે જે આ શુભ ભાવ જે થાય, અત્યારે આ સ્વાધ્યાય કરવાનો શુભ ભાવ, અને પછી બીજા બહારના જે વિષયના કષાયના જે બહારમાં જે પરિણામ થાય, એ અશુભ ભાવ, એ અશુભ કર્મ. એટલે શુભ કર્મ અને અશુભ કર્મ એનો સ્વભાવ કેવો છે, શુભનો નેચર કેવો, અશુભનો નેચર કેવો, બંનેનો સ્વભાવ કેવો. બંનેનો સ્વભાવ સમજીશું ને તો પછી આપણે એક એક વસ્તુ ક્લિયર થતી જશે કે આ બંને એક જ કેમ છે, શુભ ને અશુભમાં ભેદ કેમ નથી. એના આપણે ઊંડાણમાં જઈને સમજીશું ને, તર્કથી, ન્યાયથી, ત્યારે વસ્તુ ક્લિયર થશે ને. જો ગાથા કરીએ છીએ પાઠ. છે કર્મ અશુભ કુશીલને, જાણો સુશીલ શુભ કર્મને, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. બહુ સુંદર ગાથા છે. શું કહે સાંભળજો. જેમ કહેવાય ને, કોઈ ક્રિકેટર હોય, એ પહેલા જ બોલમાં છગ્ગો મારે, પહેલા જ બોલે 6 મારે, એવી રીતે આ પુણ્ય પાપ અધિકારની પહેલી જ ગાથામાં આચાર્ય દેવે એવી અદ્ભુત ઊંચી વાત કરી દીધી છે. એમ પહેલા જ બોલમાં જે બોલ ઉછાળ્યો ને એકદમ ઉપર, એવી રીતે આ પુણ્ય પાપ અધિકારની પહેલી જ ગાથાની અંદર વાત કેટલી ઉછાળી છે. આ
સાંભળો. છે કર્મ અશુભ કુશીલ. એટલે કર્મ અહીંયા જે ભાવ થાય, અશુભ ભાવ, કુશીલ એટલે ખરાબ છે. હિંસા, જૂઠું બોલવાના, ચોરી કરવાના, એ બધા જે ભાવ છે એ ખરાબ છે. છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મને. તો કુશીલ અને સુશીલ બે શબ્દ આવ્યા. કુશીલ એટલે ખરાબ, સુશીલ એટલે સારું. હવે સિમ્પલ વાત કરીએ. અશુભ કર્મ અને શુભ કર્મ. હવે સાંભળજો. 5 પાપના પરિણામ, હિંસા, જૂઠ, ચોરી વગેરે છે ને, 5 પાપના પરિણામ. અને આ બાજુ 5 મહાવ્રતના ભાવ, અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત વગેરે છે ને, બ્રહ્મચર્ય મહાવ્રત, પરિગ્રહ, ત્યાગ મહાવ્રત. 5 પાપનો ભાવ અને 5 મહાવ્રતનો ભાવ. એમાંથી કયો ભાવ સારો ને કયો ભાવ ખરાબ? તો એમ કહે છે ને આ જીવ, શું કહે છે કે જો ભાઈ, 5 મહાવ્રતનો, 5 પાપનો ભાવ જે છે ને, એ તો ખરાબ, કુશીલ. 5 પાપના ભાવ તો ખરાબ, કુશીલ. અને 5 મહાવ્રતનો ભાવ કેવો? સારો. 5 મહાવ્રતનો ભાવ સારો, સુશીલ. હવે આ બંનેમાં ભેદ પાડ્યો. શુભ કર્મ અને અશુભ કર્મમાં ભેદ પાડ્યો. 5 પ્રકારના પાપના ભાવ કરતાં 5 મહાવ્રતનો ભાવ જે છે એ સારો, પેલો ખરાબ ને પેલો સારો, પેલો કુશીલ ને પેલો સુશીલ. હવે બીજી લીટીમાં શું કહે, સાંભળજો. શું કહે છે? તે કેમ હોય સુશીલ? તે કેમ, તે કોણ? તે કેમ હોય સુશીલ? સુશીલ કોને કહ્યું? કોને સુશીલ કહ્યું? 5 મહાવ્રતના જે ભાવ છે ને એને સુશીલ કહ્યું ને. 5 પાપના જે ભાવ છે એને તો કુશીલ કહ્યું. અને 5 મહાવ્રતના ભાવને સુશીલ કહ્યું. સારો કહ્યા 5 મહાવ્રતના ભાવ. હવે કહે છે કે તે કેમ હોય સુશીલ? કોણ? કે આ 5 મહાવ્રતના ભાવ છે ને એ સારા કેવી રીતે હોય? કેવી રીતે સુશીલ? શું છે તમારી પાસે? કયો આધાર છે? કયા બેઝ ઉપર તમે કહો છો કે 5 મહાવ્રતના ભાવ સુશીલ? તે કેમ હોય સુશીલ? હવે 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 સાંભળજો. અહીંયા પ્રબળ યુક્તિ આપી છે. અને મેં કહ્યું ને, આ આખું પુણ્ય પાપ અધિકારનું તો સ્ટેજ ઉપર નાટિકા કરવી જોઈએ તો બધાને મેસેજ જાયા. તે કેમ હોય સુશીલ? એ આ શુભ ભાવ સુશીલ સારો કેવી રીતે હોય? કેમ? તે કેમ હોય સુશીલ? જે સંસારમાં દાખલ કરે. શું સરસ વાત કરી છે. કહ્યું ને, જેમ 6 રન લે ને ક્રિકેટર, એમ આ કુંદકુંદ આચાર્યદેવ મંગલાચરણમાં જેમને 3જા નંબરમાં સ્થાન પ્રાપ્ત છે ને, કેટલી સુંદર ગાથાઓ લખી છે. જે સ્વયં પોતે આ મહાવ્રત વગેરેનું પાલન કરી રહ્યા છે. પાલન કરી રહ્યા છે મને એમનામાં જોવામાં આવે છે, એમને પરિણામ જોવામાં આવે છે ને. એ કહે છે તે કેમ હોય સુશીલ? જે સંસારમાં દાખલ કરે. મોક્ષમાં દાખલ નહીં, સંસારમાં દાખલ કરે. સંસાર એટલે સમજી ગયા ને? સંસાર એટલે મનુષ્ય ગતિ, ત્રિયંશ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. સંસારમાં 4 ગતિ આવે ને. ચહું ગતિ દુઃખ જીવ ભરે હે. સંસાર ભાવનામાં 4 ગતિની તો વાત આવે છે. બધી જગ્યાએ જોવો તો સંસાર ભાવના ઉઠાવો તો 4 ગતિના દુઃખોનું વર્ણન આવશે. તો અહીંયા એ કહેવું છે કે તે કેમ હોય સુશીલ? જે સંસારમાં દાખલ કરે. શુભ ભાવ થયો ને તો શુભ ભાવના ફળમાં જીવ સ્વર્ગમાં ગયો. પણ એ તો ગતિ થઈને એ તો સંસાર થયો, સંસારમાં દાખલ થયો ને. મોક્ષમાં ક્યાં દાખલ થયો? સંસારમાં એને એડમિશન મળ્યું ને
સ્વર્ગમાં એડમિશન મળ્યું તો સંસારમાં એડમિશન મળ્યું, મોક્ષમાં ક્યાં મળ્યું એડમિશન? આ કહી રહ્યા છે સ્વયં પોતે. અને આ કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય વગેરે સંતો છે ને સ્વર્ગમાં વૈમાનિકમાં છે, સ્વર્ગમાં ગયા વૈમાનિકમાં. શેના ફળમાં? અંદરમાં 3 ચોકડી કસાયના ભાવની વિતરાગતાના ફળમાં નહીં, વિતરાગ ભાવના ફળમાં નહીં, પણ એમને આ જે મહાવ્રત વગેરેના 28 મૂળગુણનો જે શુભ ભાવ હતો ને, એ શુભ ભાવના ફળમાં સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા માને સંસારમાં રહ્યા, સંસારમાં રહ્યા. પુરુષાર્થ અહીંયા મુક્તિની પ્રાપ્તિ માટે મોક્ષમાં દાખલ થવાનો પુરુષાર્થ કરી રહ્યા હતા, પણ એવો પુરુષાર્થ ઉપડ્યો નહીં. થોડી કચાશ આવીને તો એ કહે છે કે સ્વર્ગમાં જવાનો પ્રસંગ બન્યો. આ તો જ્ઞાનીનો શુભ ભાવ, અજ્ઞાનીના શુભ ભાવની તો આપણે વાત કરીશું પછી. ખરેખર જોવા તો અજ્ઞાનીની તો શુભ છે જ નહીં, કેમ કે મિથ્યા દ્રષ્ટિને તો પહેલું મિથ્યાત્વનું અશુભ જ છે મોટું. જોઈશું આપણે જ્ઞાન ગોષ્ઠીમાં ગુરુદેવશ્રીએ બહુ સુંદર સમાધાન પણ કર્યા છે એના. અજ્ઞાનીને તો મિથ્યાત્વનું મોટું અશુભ છે ને, એટલે અજ્ઞાનીના તો શુભ ભાવને ગણતરીમાં નથી લેવાતા, એને તો અશુભ જ ઓનલી. સમ્યક દર્શન થયા પછી, એટલે મિથ્યાત્વ મોટું પાપ ગયા પછી શુભ ને અશુભ, અને પછી કેવું છે કે બંનેમાં કોઈ ફરક નથી. વ્યવહારથી ભલે ભેદ કહો તમે, દેખાય, પણ પરમાર્થથી જોવામાં આવે ને, રિયલમાં જોવામાં આવે તો કોઈ ફરક નથી. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? સંસારમાં દાખલ થાય એટલે એનાથી બંધાય છે જીવ, સંસારમાં બંધન છે. સંસાર જે છે તો બંધન છે. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? એટલે ન્યાય આપ્યો. આનો જવાબ આપો તમે અમને. તમે કહો છો કે ભાઈ દુકાન ઉપર બેસવાનો ભાવ ખરાબ અને મંદિરમાં બેસવાનો ભાવ સારું. તમે જે સારું ને ખરાબ કહો છો ને, પણ એમાંથી મંદિરમાં બેસવાનો જે શુભ ભાવ છે એનાથી મોક્ષ મળે કે સંસાર મળે? તો સંસાર મળે. અને દુકાન પર બેસવાનો ભાવ એનાથી સંસાર મળે. તો બે સંસારમાં મળે ને, તો પછી આ મંદિરમાં બેસવાનો ભાવ, શુભ ભાવ એ સારું કેવી રીતે હોય? એટલે બહુ અંદરમાં આ વાતને અંદર હજમ કરવા માટે અંદરમાંથી હકાર આવે, અરે અહો મને તો આ વાતની ખબર જ નથી. શ્રીમદજી કહ્યું પણ ખરું ને, વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતામ પ્રગટે મોક્ષ સ્વભાવ. સ્પષ્ટ કરી દીધું ને. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. અનંતકાળ શુભ ને અશુભમાં નીકળી ગયો. જો શુભથી લાભ થતો હોત તો જીવ સિદ્ધાલયમાં હોત. શુભથી લાભ થતો હોત તો નરકમાં જવા યોગ્ય અશુભ કરતા દેવમાં જવા યોગ્ય શુભ ભાવ આ જીવે વધારે કર્યા છે. જો શુભ ભાવ મુક્તિનું કારણ હોત ને, તો જીવ મોક્ષ દશામાં હોત, સંસારમાં ભટકતો ના હોત. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા પ્રગટે મોક્ષ સ્વભાવ. આ શુભ ને અશુભ કર્મનો સ્વભાવ અલગ છે, મોક્ષનો સ્વભાવ અલગ છે. સરસ છે ને પેલી ગાથા. છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મને. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? એને કેમ સુશીલ કહેવાય કે જે સંસારમાં દાખલ કરે? જો એનો ગાથાર્થ વાંચી લઈએ છીએ. અશુભ કર્મ કુશીલ છે, ખરાબ છે,
અને શુભ કર્મ સુશીલ છે, સારું છે એમ તમે જાણો છો. અમે આવું નથી કહેતા, આવું તમે જાણો છો ને, તમે આવું માનો છો, તમે આવું જાણો છો, તમે આવું સમજો છો. તે સુશીલ કેમ હોય? તમે જે આવું જાણો છો કે આ કુશીલ ને આ સુશીલ, આ શુભ ભાવ સારું, પણ તે સુશીલ શુભ ભાવ કેમ સારું હોય? કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે, જેનાથી સંસારનો બંધ થાય, એ સુશીલ કેવી રીતે કહેવાય? ન્યાયથી સમજવાની વાત છે ને. હવે આવશે એક વાતો સરસ. જો એમાં તમે 102 નંબરનો શ્લોક આપણે પહેલાં સમયસાર ખોલેલું છે ને, તો એમાંથી જોઈ લઈએ છીએ. પછી આપણે સમયસાર નાટકમાંથી પણ જોઈશું. આપણે જો સમયસાર અહીંયા શું કહે છે, 102 નંબરનો શ્લોક છે ને, સાંભળજો. હેતુ સ્વભાવાનુભવાશ્રયાણામ સદાપ્યભેદાન નહીં કર્મ ભેદમ તદ્બંધ માર્ગાશ્રિતમેકમિષ્ટમ સ્વયં સમસ્તમ ખલુ બંધ હેતુ. શું કહે છે? શું લખ્યું છે બધા? હેતુ સ્વભાવાનુભવાશ્રયાણામ સદાપ્યભેદાન નહીં કર્મ ભેદમ. 4 શબ્દ છે પહેલી લાઈનમાં. હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય. હવે નીચે તમે જુઓ શ્લોકાર્થ. હેતુ, હવે આ સમજો કોર્ટ બેસી ગઈ છે, બરાબર છે ને, પછી જજમેન્ટ આવશે. હેતુ, સ્વભાવ, આ 4 બિંદુ તમારે યાદ રાખવાના છે. જેમ 5મી ગાથાના 4 બોલ બધાને આવડવા જોઈએ. સમયસાની 5મી ગાથાના 4 બોલ કયા? આગમનું સેવન, બીજું યુક્તિનું અવલંબન, ત્રીજું પર અપર ગુરુનો ઉપદેશ અને ચોથું સ્વાનુભવ. એવી રીતે અહીંયા 4 બોલ છે. હેતુ, સ્વભાવ, અનુભવ અને શું છે? આશ્રય. 4 બોલ છે. હવે સાંભળજો. હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4નો અર્થાત એ 4 પ્રકારે સદાય અભેદ હોવાથી, સદાય અભેદ હોવાથી. મેં તમને એક વાત કરી હતી, જો ખ્યાલ હોય તો, આ સમયસાર નાટકમાં 16 છંદ છે ને આમાં 13 છે. 13 છે. સમયસાર નાટકમાં 16 છે, 3 વધારાના આવ્યા છે. એમાં એક તો પહેલો આવી ગયો શરૂઆતવાળો, સ્ટાર્ટિંગ, પ્રતિજ્ઞાવાળી વાત. પહેલો એ એમને લખ્યું. બીજા 2 શ્લોક પછી વધારાના બાકી રહ્યા. એ 2 શ્લોક ક્યાંથી આવ્યા છે? આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને, આ શ્લોક 102 નંબરનો શ્લોક જોઈ રહ્યા છે ને, એ 102 નંબરના શ્લોકના ભાવને સમજવા માટે અમ્રચંદ્ર આચાર્યદેવે 3 છંદ લખ્યા છે. એક તો આ છંદ, આ છંદનો ભાવ, ને બીજા 2 છંદ લખ્યા છે. મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. તો એ 3 છંદ જે છે આના સાથે રિલેટેડ છે. એટલે પહેલાં આપણે આને સમજી લઈએ, એટલે પેલા 3 છંદ સમજવાનું આપણને થોડું ઇઝી, સરળ થઈ જશે એકદમ. અને એક અંદરમાં આપણો એક માઇન્ડ એ પ્રમાણે આપણું પ્રિપેર થશે કે નહીં, આ શું વાત કહેવા માગે છે, શું વાત આવી રહી છે. સાંભળજો. હેતુ, સ્વભાવ, વારે ઘડી આ શબ્દ આવશે એટલે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4નો સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. એટલે અહીંયા વાત શું આવી છે કે સાંભળજો, શુભનો હેતુ અલગ, અશુભનો હેતુ અલગ. પછી આ લગાવો. શુભનો સ્વભાવ અલગ, અશુભનો સ્વભાવ અલગ. શુભનો અનુભવ અલગ, અશુભનો અનુભવ અલગ. શુભનો આશ્રય અલગ, અશુભનો આશ્રય અલગ. આ અજ્ઞાની શુભ અને અશુભમાં, બરાબર સમજો, અજ્ઞાની શુભ અને અશુભમાં આ 4 પ્રકારે અંતર માને છે. કયા 4 પ્રકારે? કે 4 જે બધા શુભનું કારણ, હેતુ એટલે કારણ, શુભનો હેતુ અલગ, અશુભનો હેતુ અલગ. પછી બીજું શું છે?
શુભનો સ્વભાવ અલગ, અશુભનો સ્વભાવ અલગ, શુભનો અનુભવ અલગ, અશુભનો અનુભવ અલગ, શુભનો આશ્રય અલગ, અશુભનો આશ્રય અલગ. તો આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારેયનો કોઈ ભેદ નથી. ખરેખર જોવામાં આવે તો આ અજ્ઞાની આ ચારેયમાં ભેદ જોવે છે એટલે અમને શુભ ને અશુભ ભેદ દેખાય છે. પણ અહીંયા સિદ્ધ કરી રહ્યા છે કે શુભ અને અશુભ બંનેનો હેતુ એક જ છે. તને બે અલગ અલગ હેતુ દેખાય છે ને, પણ સિદ્ધ શુભ અને અશુભનો હેતુ એક છે, સ્વભાવ એક છે, અનુભવ એક છે, આશ્રય એક છે. ભેદ નથી બંનેમાં. બંનેનો હેતુ, સ્વભાવ, અનુભવ, આશ્રય એક છે, અભેદ છે. લખે જો, હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો સદાય અભેદ હોવાથી, અજ્ઞાન દશા હો કે જ્ઞાન દશા હો, સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. એટલે કર્મમાં, એટલે આ શુભ ભાવ અને અશુભ ભાવ, એટલે શુભ કર્મ અને અશુભ કર્મમાં નિશ્ચયથી, એટલે રિયલમાં જોવામાં આવે તો કોઈ ભેદ છે નહીં. કેમ? કેમ કે બંનેનો હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયમાં કોઈ ભેદ નથી. માટે સમસ્ત કર્મ પોતે, જો સમસ્ત કર્મ પોતે એટલે કર્મ કહેતા શુભ અશુભ ભાવ પોતે, માટે સમસ્ત કર્મ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત. સાંભળજો, સમસ્ત કર્મ એટલે શુભ ને અશુભ બંને કર્મ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી અને બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે, એક જ માનવું યોગ્ય છે. શું કહે છે? સમસ્ત કર્મ એટલે શુભ કર્મ હોય કે અશુભ કર્મ બંને બંધ માર્ગને આશ્રિત છે. બંનેમાંથી કોઈ એમ કહે કે શુભ જે છે મોક્ષ માર્ગને આશ્રિત અને અશુભ બંધ માર્ગને આશ્રિત, કહે છે કે ના, શુભ ને અશુભ બંને બંધ માર્ગને આશ્રિત છે. બંનેમાંથી એક પણ શુભ માર્ગને આશ્રિત નથી. અને બીજું, બંને બંધનું કારણ છે. કોઈ એમ કહે કે ના, શુભ મોક્ષનું કારણ ને અશુભ બંધનું કારણ, કહે છે કે ના, બંને બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે. શુભ ને અશુભ એવું નહીં, બંને એક જ છે. શુભ ને અશુભ એવું શું કામ ભેદ પાડો છો? શુભ ને અશુભ ભેદ ના પાડો, એક જ માનવું યોગ્ય છે. જો એક વાત ખ્યાલ આવે છે, શુભ અને અશુભ બરાબર સમજો. એમાં જે ભેદ માને છે એને આત્મા અને આશ્રવ વચ્ચેનો ભેદનો ખ્યાલ નથી. શુભ ને અશુભ વચ્ચે જે ભેદ જોવે છે એ જીવને આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન નથી. અને જે જીવ શુભ ને અશુભને અભેદ જોવે છે એ જીવને આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન છે. કેમ કે બંને આશ્રવમાં જાય છે ને. જીવ, આવો હવે તમે સમયસર નાટકમાં. જો બરાબર ખ્યાલ આવ્યો ખરો કે નહીં? શુભ અને અશુભ એ બંનેમાં ભેદ જોવે, બંનેમાં ડિફરન્સ જોવે, બંનેમાં ભેદ. તો શુભ અને અશુભમાં જે ભેદ જોશે ને, તો છે તો બંને આશ્રવના દીકરા. શુભ અને અશુભમાં ભેદ જુઓ ને, છે તો આશ્રવ. એટલે તમે આ શુભને સારું માન્યું ને અશુભને ખરાબ માન્યું ને, એનો મતલબ તમને આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન નથી. કરતા કર્મની અધિકારની શરૂઆતની ગાથા, આત્મા અને આશ્રવ તણો જે ભેદ જીવ જાણે નહીં. એ જીવને આત્મા અને આશ્રવનું અભેદ જ્ઞાન છે. આ બંને વચ્ચે થોડું સરળ કરું છું, શુભ અને અશુભમાં જે ભેદ જાણે છે ને એને આત્મા અને આશ્રવની અભેદ બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. આ બાજુ શુભ અશુભનો ભેદ જાણ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. તો આ જ વસ્તુને લગાવતો કે આત્મા અને આશ્રવને અભેદ જાણ્યો, મિથ્યા દ્રષ્ટિ, વાત એ થઈ ગઈ. હવે આ
શુભ ને અશુભને જે અભેદ જાણે છે, બંનેને એક જાણે છે, બંધનું કારણ. તો શુભ ને અશુભને જે અભેદ જાણે છે ને, ભેદ નથી જાણતો, એ સમ્યક દ્રષ્ટિ. તો આ બંનેને જે અભેદ જાણે છે, શુભ ને અશુભ આશ્રવ છે, તો બંનેને જે અભેદ જાણે છે, માને છે, એ જીવ આત્મા અને આશ્રવ વચ્ચેનું ભેદ જ્ઞાન છે, માટે સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા પણ સમ્યક દર્શન સિદ્ધ થઈ ગયું, અહીંયા પણ થઈ ગયું. પહેલામાં બંનેમાં મિથ્યા દર્શન સિદ્ધ થતું હતું. શુભ ને અશુભમાં ભેદ માનતો હતો, તો મિથ્યા દર્શન છે. અને આવો ભેદ માને છે, એને શું કર્યું? આત્મા અને પેલા શુભ ભાવને પોતાનામાં રાખ્યા, એટલે આત્મા અને આશ્રવ વચ્ચેની અભેદ બુદ્ધિ થઈ, એટલે મિથ્યાત્વ થયું. એટલે અહીંયા પુણ્ય પાપ તત્વમાં ભૂલ પડી, અહીંયા આત્માને આશ્રવ તત્વમાં ભૂલ પડી ગઈ. 9+2 કહ્યા ને પુણ્ય પાપ, 9+2 પુણ્ય પાપ કહ્યા. એટલે અહીંયા પુણ્ય પાપમાં ભૂલ પડી એટલે મિથ્યા દ્રષ્ટિ, અહીંયા આત્માને આશ્રમમાં ભૂલ પડી એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. હવે અહીંયા બે જેને જુદા જાણ્યા, બંનેને અભેદ જાણે, એક જાણે, પુણ્ય પાપને એક જાણ્યા, બંને એક જાણ્યા. તો આ બંનેને એક જાણે ને બંધનું કારણ, તો સમ્યક દ્રષ્ટિ છે. હવે આ બંનેને એક જાણે ને, તો પુણ્ય પાપની બરાબર શ્રદ્ધા છે. તો શું થયું? આત્માને આશ્રય બેને શું કર્યા? જુદા જાણ્યા, આત્માને આશ્રયને જુદા જાણ્યા. એટલે આ બાજુ આત્માને આશ્રયનું પણ સાચું જ્ઞાન થઈ ગયું અને પુણ્ય પાપનું પણ સાચું જ્ઞાન શ્રદ્ધા થઈ ગઈ. અને એ વાત સમજાવે છે 4 બિંદુ: હેતુ, સ્વભાવ, અનુભવ, આશ્રય. હવે સાંભળજો શું કહેજો. પાપ પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા. પાપ પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા. કેમ કે આગળ જે પહેલો શ્લોક આવ્યો ને 3 નંબરનો, એમાં પાપ પુણ્યની સમાનતા બતાવી કે બંને સમાન છે, કોઈ ફરક નથી. ભેદ ગિને સંસાર, કોઈ ભેદ નથી. ભેદ જાણે તો હિંડંદી ઘોર અપાર સંસારમ પ્રવચનસાર 77 ગાથા. કોઈ ભેદ નથી. બરાબર. હવે કહે છે કે આને શંકા થાય છે, કોઈ ભેદ નથી. તો પુણ્ય પાપની સમાનતામાં, એટલે બંનેમાં ભેદ નહીં હોવા સંબંધમાં શિષ્યની શંકા છે કે તમે કહો છો કે બંને જુદા જુદા નથી, બંને એક રૂપ જ છે, પણ મને શંકા થાય છે. હવે શું શંકા સાંભળજો. કો શિષ્ય કહે ગુરુ પાહી, પાપ પુण्य दो सम नाही, कारण रस स्वभाव फल न्यारे, एक अनिष्ट लगे एक प्यारे. શું કહે છે જો અહીં ગાડી? કો શિષ્ય કહે ગુરુ પાહી, કોઈ શિષ્ય ગુરુની પાસે જઈને શું કહે છે? કો શિષ્ય કહે ગુરુ પાહી, પાપ પુण्य દો સમ નાહી. અને બેસતી નથી ને વાતા, એટલે કહે છે કે પાપ અને પુણ્ય બંને સમાન ન હોઈ શકે. પાપ પુણ્ય બે સમાન ન હોઈ શકે. અને એના માટે શું કહે છે સાંભળજો. પાપ પુણ્ય બે સમાન કેમ નથી? તો એ કારણ આપે છે. 4 વસ્તુ. પેલી કારણ એટલે હેતુ, કારણ એટલે હેતુ. કારણ રસ સ્વભાવ ફલ ન્યારે. બંનેના કારણમાં અંતર છે, હેતુમાં. બંનેનો રસ અલગ છે, બંનેનો સ્વભાવ અલગ છે, અને બંનેનું ફળ અલગ છે. અહીંયા એ શબ્દનો પ્રયોગ કર્યો છે. બરાબર છે કે નહીં? કારણ, વાત એ જ છે. કારણ, રસ, સ્વભાવ અને ફળ, એ ચારેયમાં અંતર છે. શું? પુણ્યનું કારણ અલગ, પુણ્યનો રસ અલગ, પુણ્યનો સ્વભાવ અલગ અને પુણ્યનું ફળ અલગ. એવી રીતે પાપનો રસ અલગ, પાપનું કારણ અલગ, પાપનો અનુભવ અલગ, પાપનું ફળ અલગ. આ શિષ્યની શંકા છે. કારણ રસ સ્વભાવ ફલ ન્યારે, એક અનિષ્ટ લગે એક પ્યારે. એક અનિષ્ટ લાગે છે, શુભ અનિષ્ટ, શુભ જે છે ઇષ્ટ લાગે છે, અશુભ અનિષ્ટ લાગે છે. સમજાય છે કે નહીં?
અશુભમાં આ 4 પ્રકારથી જોઈએ તો અશુભમાં અમને અનિષ્ટપણું દેખાય છે, અને આ 4 પોઈન્ટથી જોઈએ તો શુભમાં અમને ઇષ્ટપણું દેખાય છે. માટે મને તો આ પાપ અને પુણ્ય બંને તમે સમાન કહો છો, પણ મને આ વાત બેસતી નથી, કેમ કે આ પ્રકારે ચારેયમાં અંતર જોવામાં આવે છે. હવે આના પછીનો જે શ્લોક છે એમાં એ શિષ્ય હજુ શંકા કન્ટિન્યુ ચાલુ છે, એ સમજાવે છે કે અમને કેવી રીતે આમાં અંતર જોવામાં આવે છે, અને એના પછીના શ્લોકમાં જવાબ પણ આપવામાં આવશે. બહુ સરસ ચર્ચા આવી રહી છે, વિશેષ ચર્ચા આપણે મળીશું. હવે પછીનો જે આપણો સ્વાધ્યાય છે ને, હવે પછીનો સ્વાધ્યાય નેક્સ્ટ સ્વાધ્યાય આપણો જીન મંદિરજીની અંદર તમને સૂચના વગેરે મેસેજ તો મળી ગયા હશે. રેગ્યુલર આપણે જેમ પહેલાં સ્વાધ્યાય થતો હતો મંદિરજીમાં એ પ્રમાણે સ્વાધ્યાય ભવનની અંદર સ્વાધ્યાય આપણો આવતીકાલથી એવી રીતે સ્વાધ્યાય રહેશે. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.